કાલોલના ભાજપ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે ગોધરા અને મોરવા હડફમાંથી ગુંદી નામે નવો તાલુકો બનાવવાની માંગ કરી છે, જેને કારણે વિરોધના સૂર ઉઠ્યા છે। ગુંદી ગામ ધારાસભ્ય ફતેહસિંહનું વતન હોવાથી તેઓ પોતાના અંગત લાભ માટે માંગ કરી રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો, જેને લઈને ગુંદી ગામ બંધ રાખવામાં આવ્યું। ત્યારે હવે ધારાસભ્ય પોતાના સમર્થન માટેની કવાયતો આદરી છે। કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પોતાના વતન ગુંદી ગામને અલગ તાલુકો આપવાની માંગણી કરી છે। તેની સામે સ્થાનિકોનો મોટા પ્રમાણમાં વિરોધ સામે આવી રહ્યો છે, ત્યારે ધારાસભ્યએ પોતાની તરફે સમર્થન મેળવવાની કવાયત હાથ ધરી છે। કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના વતન ગુંદીને ઘોગંબામાંથી અલગ કરી નવો તાલુકો જાહેર કરવા માંગ કરી હતી, જેની સામે વિરોધ દર્શાવવા માટે સ્થાનિક લોકોએ વેપાર ધંધા અને બજાર બંધ રાખ્યા હતા। સ્થાનિક લોકોએ જાહેર સભા યોજી નવા તાલુકાની માટેની ધારાસભ્યની ભલામણનો વિરોધ દર્શાવ્યો હતો, જેની સામે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે અલગ તાલુકા માટેની પોતાની માંગના સમર્થન માટે કવાયત હાથ ધરી છે। ગામ પાદડી, મારું નામ ચૌહાણ સજ્જનસિંહ સરદારસિંહ માજી સરપંચ, જે ગુંદી તાલુકો બને એમે અમારું પૂરેપૂરું સમર્થન છે। મારું નામ બારિયા ફતેહસિંહ મળુભાઈ, માજી સરપંચ ખડપા। ગુંદી તાલુકો અમે બનાવવા માટે લગભગ 18 સાલથી મહેનત કરતા હોય અને કરવાના છીએ અને 100% બનાવીને રહેવાના છીએ। તમામનો અમારો બધાનો ટેકો છે અને સહકાર છે। બારિયા ગ્રામ પંચાયત સરપંચ પારસી બારિયા, ગુંદી તાલુકો બને એમાં મારું પૂરેપૂરું સમર્થન છે અને મારા જે પંચાયતમાં આવતા ગામડો ગુંદી તાલુકા માટે જોડવા માટે મારો અભિપ્રાય છે। ગુંદી તાલુકો અમે બનાવવા માટે લગભગ 18 સાલથી મહેનત કરતા હોય અને કરવાના છીએ અને 100% બનાવીને રહેવાના છીએ। તમામનો અમારો બધાનો ટેકો છે અને સહકાર છે। ફતેહસિંહ ચૌહાણે પણ સ્થાનિક લોકોની બેઠક બોલાવી હતી। ઘોગંબા તાલુકાનું વિભાજન કરી 2 તાલુકા બનાવવાના મુદ્દે સમર્થનમાં અને વિરોધમાં બંને તરફથી હવે શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગુંદી તાલુકો બને એમાં મારું પૂરેપૂરું સમર્થન છે અને મારા જે પંચાયતમાં આવતા ગામડો ગુંદી તાલુકા માટે જોડવા માટે મારો અભિપ્રાય છે। ગુંદી નવીન તાલુકો બને એમાં અમારા તમામ ગામડાઓનો સમર્થન છે। ગુંદી ગામને નવો તાલુકો બનાવવાની માંગમાં દાહોદ જિલ્લાના પણ કેટલાક ગામ ઉપરાંત ગોધરા અને મોરવા હડફ તાલુકાના કેટલાક ગામની માંગ કાલોલ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હોવાથી આગામી દિવસમાં મુદ્દો વધુ જટિલ બને તેવી આશંકા સેવાઈ રહી છે। કે ઉર્જાની, GSTV